જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અમારા વ્યારા બેન જો સવારમાં રેડી થઈ ગયા છે. ક્યાં જવું છે વ્યારા? બાબા કી ગામ જવું છે? ઓલા પણ એટલે મામા ઘરે પપ્પા ને મામા ને ઘરે. કોના મામા ને ઘરે? હે મામા ઘરે ભેસાણ કે બિસારી ભેસાણ ને બાજુમાં તાર મામા ને ગામ છે. એક જ સીમાડીએ તું તાર મામા ને ઘરે વહી જાય છે. હો દીજા બાબા મને નથી લઈ જાવી. તને દીજા મને લઈ જાવી છે. કોને કોને જવું છે? તને બીજા કોને? બાને બા ને બીજું પપ્પાને પપ્પા ને બીજું દાદાને દાદા ને. તો હું ને પપ્પા નથી આવતા. હો તું ને બા ને દાદા ત્રણ જ જાવ છો. હો પૂછ તો બા ને, મમ્મી ને પપ્પા નથી લઈ જવા. નથી લઈ જવા ને? હાલો હાલ આમ નીચે ઉતારે. હાલ નીચે તું ઉતાર. તો બા વયા જાય છે. ઉતાર નીચે. તેર શું જાય? હાલ મારે આવવું છે. હું આવું. ગાડી કાપી સુંદર આવે હે સોલત છે ઉંદેડે કઈ પી છે. સોલત છે. હેલો મિત્રો, આજે જો 23 તારીખ તો નથી, 4 તારીખ છે. પણ જેનો 4 તારીખે વારો છે ને એ લોકો બારિયા છે. તો મને એના હાટાનો થાળ બનાવવાનું કીધું હશે. તો મારે જવાનું છે સ્વામિનારાયણના મંદિરે થાળ લઈ. અને જો આપણો થાળે રેડી થઈ ગયો છે. મેં બનાવી છે ગરમે ગરમ જો પૂરી, મરચાં તેડા છે અને બટેકાનું શાક, છાશને એવું ભરીને હવે જાઉં છું હું મંદિરે. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને વ્યારાબેન તો તમે આગળ વિડીયોમાં જોયું જ કે એ તો આજ બહાર વહી ગઈ છે એટલે કંઈ શાંતિ છે અમારે. નહીંતર તો હમણાં ગરમે ગરમ પૂરી ખાવા માંડી હોય. તેને પૂરી તો બહુ ભાવે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં, આપણે મંદિરે જઈને મળીએ. મિત્રો જો હું મંદિરે થાળ લઈને પહોંચી ગઈ છું. તિલક કર્યા સાસ તો જો ફૂલના મસ્ત મસ્ત. તમે જોતા જશો વિડીયોમાં મંદિર. તો ચાલો થાળ ધરાવી. હેલો મિત્રો, જો હું મંદિરેથી આવી ગઈ, પછી આ પૂરી બનાવી. પહેલાં મંદિરે થાળ ધરવાની થોડીક જ પૂરી બનાવી હતી, અત્યારે ગરમે ગરમ બનાવી. આ છે આપણું બટેકાનું શાક, મરચાં, અને આ મંદિરેથી લઈને આવી છાશ, અને આમાં છે ધાણાની ને એની ચટણી ગ્રીન. આ ચટણી છે ને આમાં છાશ છે, મંદિરે લઈ લીધી. ચાલો હવે જમી લઈએ. તમે બધા પણ બટેકાનું શાક ને પૂરી ખાવા હાલો. ભાવે કે નહીં બટેકાનું શાક ને પૂરી? કોમેન્ટ કરીને કહેજો ને. હેલો મિત્રો, જો સાંજે આમ થાળ ધરવા જઈશી ને અમારી વ્યારાબેન જો આવી બહારથી હજી તો. અને જો છાશનું મિલકટ લઈને, દૂધનું નથી આપ્યું, છાશનું જ આપ્યું છે. વ્યારાબેન માંડ્યા હાલવા. હાલ મંદિરે હાલો, જો આરતી થવા માંડી. જો જો ઢમઢમ થવા માંડ્યું. શું નહીં સુંદરી પણ ન્યાવ જઈને ઓઢવાની હોય. હાલ હાલ જલ્દી. જો આમ જો ચાલુ થઈ ગઈ આરતી. હાલ સુંદરી ન્યા જઈને ઓઢવાની હોય. જો હાલ